આ પ્રશ્ન છે એ બોર્ડની અંદર તમને એક વખત નહીં પણ 2 વખત પૂછાઈ ગયો છે, બરોબર. એકવાર 3 સંખ્યા લીધેલી છે અને એકવાર 17 ને 23 લીધેલી છે. અને બીજી મજાની વાત એ છે કે આપણા વિડીયોને તમારે 2xમાં જોવાની જરૂર નથી, બરાબર છે. આપણા વિડીયોને તમે xની અંદર રાખશો ને તો 2x જેવું કામ આપશે. આ એક મજાની વાત છે. નાની કે મોટી હમ ખાવાની એક જ છે આપણી પાસે. કેટલી મૂકશું? 1. અને અહીંયા 3000 પૂરા લખું, હાલો, બરોબર. તુમ ભી ક્યાં યાદ કરોગે. આગળ આપણે અટકી નથી જવાનું, બરોબર. આ દાખલા માટે હું હર વખતે એવું કહું છું કે ભાઈ આખો હાથી વહી ગયો છે, બરોબર. કારણ કે યુક્લિડની ભાગ પ્રવિધિને આ બધું નીકળી ગયું છે, પણ હાથીનું પૂછડું રહી ગયું છે. તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત. આપણી સિરીઝના આજના એક નવા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે, બરોબર છે. જો તમે પાછળના તમામ વિડીયો વ્યવસ્થિત જોયા હશે તો તમને ખબર હશે કે આપણે ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 1.1ની આપણે વાત કરી રહ્યા હતા. એની અંદર આપણે પહેલા 2 સમ છે આપણે કર્યા છે. આજે આપણે ત્રીજા સમની વાત કરવી છે, બરોબર છે. બાકીની વાત છે એ વચ્ચે વચ્ચે કરતા જઈએ, કારણ કે પહેલાં આપણે આની શરૂઆત કરી દઈએ, બરાબર. શું કીધું છે પ્રશ્નની અંદર? નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા મેળવવાનો છે, બરોબર. હવે ગુસા અને લસા મેળવવા માટે મેં તમને એક સૂત્ર આપેલું છે, બરોબર. અને આ મારા ઘરનું બનાવેલ નથી, આ પણ મેં તમને કીધેલું છે. વિડીયોઝ તમે ન જોઈએ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, બરોબર છે, આપણે આ તમામ આખી સિરીઝની લિંક છે, બરોબર. પ્લેલિસ્ટની લિંક જ મૂકી દીધી છે, એટલે ત્યાં જઈને જરાક જોઈ લેજો, બરોબર. સા ના, બરોબર. સા એટલે સામાન્ય અવયવ, ના એટલે નાની ઘાત, અને ત મો, બરોબર. લસા માટે તમો, ત એટલે તમામ અવયવ, અને મો એટલે મોટી ઘાત, બરોબર. આપણે એનો જ અપ્લાય કરીએ, પણ એના માટે પહેલાં આપણે, બરોબર, અવિભાજ્ય અવયવો જે છે ને આ આપણે પાડવા પડશે, બરોબર છે. તો પહેલાં જ આપણે 12, 15 ને 21ની વાત કરીએ, બરોબર. તો શું કરશું? તો અહીંયા આપણે 12 લખશું, આપણે ટૂંકમાં દેશી ભાષા અને કહી શકીએ, અને અહીંયા આપણે 21 લખશું. આના આપણે અવયવો પાડવા છે. હવે નાની નાની સંખ્યા હોય તો હર વખતે અવયવ વૃક્ષ, બરોબર, બનાવવા જવાની જરૂર નથી. અહીંયા આપણને ખબર છે કે ભાઈ 4 × 3 = 12 થાય ને 4ના 2 અવયવો પડે. 2 × 2 એટલે 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત, બરોબર. 15 એટલે તો કે ભાઈ 3 અને 5 2 જ અવયવો પડે. 2 ની કાંઈ ઘાત ન હોય કેટલી હોય? 1 ઘાત. 21ના તો કે ભાઈ 21ના પણ 2 જ અવયવો પડે. ક્યાં? તો કે 3 અને 7 બંને અવિભાજ્ય છે, તો 3 × 7 અને 1, બરોબર છે. હવે આપણે તો ભાઈ ગુસા મેળવીએ. જે મિત્રોએ આગળના વિડીયો નથી જોયા એ મિત્રો ખાસ જોઈ લે. 12, 15 અને 21નો ગુસા મેળવવો હોય ને તો ગુસા માટેની આપણું સૂત્ર છે સા ના, બરોબર. સા એટલે બધા સામાન્ય હોય ને એવું લઈ લેવાનું. અહીંયા 2 અને 3 છે, અહીંયા ખાલી 3 છે, અહીંયા ખાલી 3 છે. આનો મતલબ એવો છે કે બધા સામાન્ય શું છે? તો કે 3 છે. અહીંયા આપણે 3 મૂકશું, બરોબર. ના એટલે નાની ઘાત ધ્યાનમાં લેવાની. હવે 3ની અહીંયા 1 ઘાત છે, અહીંયા 1 ઘાત, અહીંયા 1 ઘાત. નાની કે મોટી હમ ખાવાની એક જ છે આપણી પાસે. કેટલી મૂકશું? 1. તો આનો ગુસ્સા કેટલો થશે? તો કે 3. ડન છે. નેક્સ્ટ આપણે આનો લસા મેળવીએ, બરોબર છે. 12નો, આ 15નો અને આ 21. લસા માટે નિયમ છે ત અને મો, બરોબર. ત એટલે તમામ ઘાત, એટલે પહેલાં તો અહીંયા આપણે બધું લખી લઈશું. 2 × 3 અહીંયા આવ્યા એટલે 3 ના પાડશું, ભાઈ હું એકવાર આવી ગયું લખશું નહીં, બરોબર. 5 એમ કહે માની લ્યો તો વાંધો નહીં. અહીંથી તો કે ભાઈ 3 ના પાડશે, 7 એમ કહે માની લ્યો તો વાંધો નહીં. હવે આપણે તો કે ત મો, મો એટલે મોટી ઘાત ધ્યાનમાં લેશું. અહીંયા 2 ની 2 ઘાત છે, અહીંયા 2 છે જ નહીં, અહીંયા 2 છે જ નહીં, તો આ મોટી કે નાની? એક જ છે, બરોબર. અહીંયા 3 ની 1 છે, 3 ની 1 છે, 3 ની 1 છે. નાની કયો મોટી કયો? એક જ છે. અહીંયા 5 ની 1 છે અને અહીંયા 5 ની 1 છે. આખું આવું થાય કે 2 ની 2 એટલે 4 થાય, 3 ની 1, 5 ની 1 અને 7 ની 1, બરોબર. બધાનો તમને સામાન્ય રીતે ગુણાકાર ન આવે તો એવું આવડે કે ભાઈ 4 × 12, 12 × 50, 60 × 7 કરો, બરોબર. આ તમને આખું ન આવડતું તો કાંઈ નહીં. 6 હતા તો 42 આવડે કે નહીં, બરોબર. તો આનો આ જે ગુણાકાર છે, બરોબર, 420 થાય, બરોબર. ભરોસો ન આવતો થઈ એકવાર કરાવી દઉં, બરોબર. 3 × 5 = 15, 15 ચોખ્ખું 60 થાય, અને 60 × 7 કરો એટલે અહીંયા 0 ને 6 હતા ને 42, 420 થાય, બરોબર. આવું નનકું છે ને તમારી રીતે, બરોબર, થતું હોય ને ત્યાં સુધી કોઈ ગણતરી, બરોબર, કારણ કે આ બધી ગણતરી તમારે રફ કામની અંદર કરવાની થશે, બરોબર છે. ટૂંકમાં એવી ગણતરી કરવામાં અથવા તો, બરોબર છે, ખોટો ટાઈમ છે આપણે બોર્ડની અંદર બગાડવો નહીં. હવે નેક્સ્ટ છે 17, 23 અને 29, બરોબર. પહેલાં આપણે આનો ગુસ્સા અને લસા મેળવી લઈએ, બરોબર. પછી આપણે આગળ વધીએ. પછી હું તમને આના વિશે એક વાત કહું છું, બરાબર. 17ના અવયવો, બરોબર. 17 છે અવિભાજ્ય સંખ્યા છે, આપણને ખબર છે. 1 × 17 પડે, બરોબર છે. 23ના અવયવો, 23 પણ અવિભાજ્ય અવયવ, બરોબર, સંખ્યા છે, એટલે 1 × 23, 29, 29 પણ તો અવિભાજ્ય સંખ્યા છે, આના ભાગ પડે નહીં. ગુસા કોનો? તો કે 17નો, 23નો અને 29નો, બરોબર. ગુસ્સા માટે નિયમ છે સા ના. સા એટલે બધા સામાન્ય હોય. આ કંઈ એક આપણે લખવાની જરૂર નથી, પણ મારે તમને શીખવાડવું છે ને એટલા માટે, બરોબર. કેવી વસ્તુ શીખવાડવાની છે હમણાં હું તમને કહું. બધા સામાન્ય 1 છે, બરોબર. અને 1 ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, બધાનો જવાબ 1 જ થતો. આનો મતલબ એવો છે કે આનો ગુસ્સા કેટલો થાય છે? 1. નેક્સ્ટ છે તો કે લસા, બરોબર. કોનો? તો કે 17નો, 23નો અને 29નો. શું કરવાનું? તો કે તમો, ત એટલે તમામ ઘાત. કારણ આપણે 1ને અવગણીએ છીએ, પણ તો એટલે કાંઈ વાંધો નહીં, લખીએ, બરોબર. અહીંયા 17, અહીંયા 1 આવી ગયો છે, લખવાની જરૂર નથી.
અહીંયાથી 23 વધે, માં પણ 1 આવી ગયો છે, એટલે અહીંયા કેટલા વધે તો 29. ઓકે, તો હવે આપણે આ બધાનો ગુણાકાર કરવાનો છે, બરોબર. તો 1 × 17 × 23 × 29. પહેલાં આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરી લઈએ તો કેટલા થશે? તો કે ભાઈ 23 × 17 કરીએ તો 1 3 3 1 2 2, આ 7 તેરી 21, અહીંયા 2 આવે, 7 2 14, 14 ને 2 તો કે 16 થાય, 1 આ 6 ને 3 9, 2 ને 1 3. આ બેનો ગુણાકાર આપણને 391 મળે છે. ગુણ્યા આપણે 29 કરવા છે, તો 29 નો અહીંયા આપણે સીધો ગુણાકાર કરી નાખીએ. 2 1 2 9 2 18, 1 3 ને 2 6 ને 1 તો કે 7 આવશે. 2 1 2 9 2 18 નો 8 અને 3 2 6 ને 1 7. હવે અહીંયા આપણે 9 નો ગુણાકાર કરીએ તો 9 9 1 9 9 કેટલા થશે? તો કે 81. અહીંયા કેટલા આવે? 8. 9 તેરી તો કે 27. 27 ની અંદર આપણે 8 નાખવાના છે, તો આઈ થિંક હું એવું માનું છું કે 35 જેવું થાય. 9 2 ને 1 3, 8 ને 5 તો કે 13, આ 7 ને 3 10, 10 ને 1 11, 11 339. ડન છે. તો આનો લસા આપણને મળે છે 11 3 39. ડન છે. તો આનો લસા, આ એનો ગુસા. હવે અહીં જે વસ્તુ શીખવાની છે ને હું તમને કહેતો હતો, આ ત્રણેય સંખ્યાની અંદર એક જ સામાન્ય અવયવ છે, 1, બરોબર છે. કોઈ પણ એક કરતાં વધારે સંખ્યાનો સામાન્ય અવયવ જ્યારે 1 હોય ને, બરાબર, ત્યારે અવિસંખ્યાનો, હું જ્યારે આડું આડું આવશે ને, બરાબર, ત્યારે હું તમને કહેતો જઈશ. અવિસંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય, અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ ક્યારેય પણ પૂછાય, બરોબર, ત્યારે એનો ગુસા હંમેશા 1 હોય અને એનો લસા હંમેશા જે તે સંખ્યાનો ગુણાકાર હોય, બરાબર. અહીંયા આપણે લસા 1 મળ્યો અને અહીંયા આપણે સતત રહી 29 નો ગુણાકાર કર્યો એટલે 11 339 મળ્યો. બાબત નંબર બીજી, આ પ્રશ્ન છે એ બોર્ડની અંદર તમને એક વખત નહીં પણ 2 વખત પૂછાઈ ગયો છે, બરોબર. એકવાર 3 સંખ્યા લીધેલી છે અને એકવાર 17 ને 23 લીધેલી છે. આ તમામ અવિભાજ્ય સંખ્યાઓ છે, બરોબર. તમામ અવિભાજ્ય સંખ્યાઓ છે એ સહઅવિભાજ્ય હોય. તમામ સહઅવિભાજ્ય સંખ્યાઓમાંથી તમામ સંખ્યાઓ ટૂંકમાં અવિભાજ્ય હોય આવું જરૂરી નથી, બરાબર છે. એટલે આવડો અગત્યનો પ્રશ્ન છે. સહઅવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા 1 થતો હોય અને લસા છે તે જે તે સંખ્યાનો ગુણાકાર થતો હોય, કાળજી લેજો. ઓકે, નેક્સ્ટ આવે છે 8 9 અને 25, બરાબર છે. 8ના આપણે અવયવો પાડીએ તો ભાઈ 4 2 8 થાય, બરાબર છે. તો ભાઈ 4ના 2 અવયવો પાડીએ તો કે 2 ની 2 ઘાત, બરોબર. આ રીતે થાય ને ભાઈ, 2 × 2 × 2, 2 ની 2 ઘાત, અને એક હજી એક 2 છે એટલે 2 ની 3 ઘાત. સીધા લખવા હોય તો આપણે લખી શકીએ. એટલું બધું વિચારવાનું નથી આમાં, બરોબર છે. આ પણ તો કે ભાઈ 3 નો વર્ગ છે, આપણને ખબર છે, બરોબર. 25 તો કે ભાઈ 2 વખત 5, આ પણ 5 નો વર્ગ છે, આપણને ખબર છે. ગુસા મેળવવાનો છે, ગુસા 8 નો 9 નો અને 25 નો. ગુસાનો નિયમ છે સા એટલે તો કે સામાન્ય. આમાં 2 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે, સામાન્ય કાંઈ નથી, બરોબર છે. ભાઈ કારણ સામાન્ય કંઈ ન હોય તો શું હશે? તો ભાઈ સામાન્ય કંઈ નહીં હોય તો અહીંયા મેં તમને ગયા વખતે લખ્યું હતું ને, આવડું 1 છે એ લખવાની જરૂર નથી ભાઈ, બરોબર. સામાન્ય કાંઈ નહીં હોય તો કેટલા હશે? તો કે 1 હશે. હવે નાની ઘાત કે મોટી ઘાત 1 જ થશે, બરોબર છે. નેક્સ્ટ આવે છે આનો લસા, બરોબર. 8 નો 9 નો અને 25 નો. આવે એવું કે ભાઈ તમો ત એટલે તમામ ઘાત લખવાની છે, બરોબર. તમામ અવયવો લખવાના છે. ભાઈ એકને ઘડીક વાર પૂરતા અવગણજો, બરાબર છે. અહીંથી આપણે 2 લઈએ, અહીંથી આપણે 3 આવે અને અહીંથી આપણે 5 આવે. હવે તો મો એટલે મોટી ઘાત. અહીંયા 2 ની 3 ઘાત મોટી છે, અહીંયા 3 ની 2 ઘાત મોટી છે અને અહીંયા 5 ની 2 ઘાત મોટી છે, બરોબર. 2 ની 3 8, 3 ની 2 9 અને અહીંયા તો કે 25, બરાબર. અહીંયા તો કે સીધો આ જો એ જ સંખ્યા મળી છે, બરાબર. આ જ વસ્તુ હું તમને સમજાવું છું. જેનો ગુસા 1 હોય ને, આનો લસા હંમેશા તમામ સંખ્યાનો ગુણાકાર હોય, બરાબર. આ પણ સહવિભાજ્ય સંખ્યા છે. 8 9 72, 72 × 25, બરાબર છે. આ 72 × 25 મારે અહીં કરવા છે. 2 ઓકે, 2 2 4 થાય અને 7 2 ને તો કે 14 થાય, 5 2 ને 10, 7 5 35 ને કેટલા થશે? 36, આ 6 ને 4 10, આ 4 ને 3 7 ને 1 8, 1800 મળે છે દીકરો, બરાબર છે. તમારા ટેક્સ્ટ બુકની પાછળ જોઈ લેજો. આજે 1800 જે છે એનો ફાઇનલ આન્સર છે. ડન છે. આગળ વધીએ. હરેક જો ગુસા 306 અને 657 નો 9 આપેલો હોય, બરોબર, તો આપણે એનો લસા મેળવવાનો છે. અહીં આપણે એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરોબર છે. આગળના વિડીયોની અંદર શીખવાડી દીધું છે, આપણે સિરીઝ ક્લાસરૂમની અંદર શીખવાડી દીધું છે અને આપણે આઈએમપીના વિડીયોની અંદર શીખવાડી દીધું છે, બરોબર. તો એ આપણે જસ્ટ આનું રિવિઝન કરીએ. શું છે તો કે ગુસા, અહીં આપણે એબીની જગ્યાએ આવડી આ સંખ્યાઓ લખીએ એટલે તમારે શું છે, બરોબર, 657 ગુણ્યા લસા. આ કઈ સંખ્યા છે તો કે 306 ગુણ્યા 657, બરાબર. હંમેશા એ 2 સંખ્યાનો ગુણાકાર થતો એટલે 306 ગુણ્યા 600 બરોબર 57 એવું થતું. હવે આનો આપણને ગુસા આપી દીધો. આનો મતલબ એવો છે કે આપણને 9 આપ્યા છે, બરોબર છે. લસા
આ 306 અને 657 આ આપણને મેળવવાનું કીધું છે, બરોબર છે. આગળ જોજો સીધે સીધો લસા આ બેના અવયવો પાડીને લસા મેળવવાનું નથી કીધું, બાકી આપણે એ રીતે મેળવી શકીએ. અહીં આપણને સૂત્રનો ઉપયોગ કરી અને આપણે લસા મેળવવાનું કીધું, કારણ કે ગુસા છે ઓલરેડી આપી દીધો છે. આ બેનો ગુણાકાર હવે આપણે કરવો પડશે, બરોબર છે. ગુણાકાર અહીંયા આપણે કરીએ તો ભાઈ 306 આ 600 ને તો કે 57 2 મીંડા મૂકી દો ડબ્બા જેવા, બરોબર છે. ઓકે 6 તો કે 36 આગળ 0 એટલે 3 ને 6 તરીને 18 અહીંયા 5 ભાઈ બરોબર 1 મીંડું મૂકો આગળ 6 પંજા ને 30 અહીંયા આપણે સીધા 30 લખશું કારણ કે અહીંયા 0 છે ને 5 તરીને આ 15 6 હતા ને 42 અહીંયા તો કે 42 પૂરા મૂકશું અને 7 તરીને 21 2 4 આ 6 ને 3 9 ને 1 10 અહીંયા 1 આવશે એટલે 3 ને 3 6 ને 5 11 થશે. આઈ થિંક 3 ને 1 4 ને 5 9 ને 2 11 અહીંયા 0 આવશે 10 થશે એટલે અને અહીંયા બરોબર કેટલા થશે 2,01,042 2,01,042 થશે, બરોબર છે. હવે જે વસ્તુ સમજવાની છે હું તમને કહું, હવે લસા ગુણ્યા 9 બરાબર આ થાય છે તો આના ગુણાકારમાં છે, આ સાઈડ આવશે તો ભાગાકારમાં તો એવું આપણે લખી શકીએ કે લસા 306 અને 657 નો બરાબર 2,01,042 ના છેદમાં 9 થાય. હવે આગળ આપણે છેદમાં લખ્યા છે તો આપણે આનો ભાગાકાર કરવા જવું જોશે ને ભાઈ. 2,01,042 9 વડે આપણે ભાગ આપવો છે, 9 2 ને 18 સીધી ખબર પડે 2 વધે, બરોબર. અહીંયા પણ 9 2 18 અહીંયા 3 વધે, આ 0 અહીંયા આપણે ઉતારીએ છીએ 9 3 ને તો કે 27 અહીંયા 3 વધે, ઉપરથી 4 ઉતારો ઓકે 9 ને 36 થાય પણ ભાગ નહીં હાલે 9 તેરીને ઓકે 27 3 ને 4 7 ઉપરથી 2 ભાગ 8 9 18 ને 72 થાય, બરોબર છે. બધું રફ કામ છે એટલે એટલું બધું પછી આની અંદર ધ્યાન ન દેવું, આપણે ભાગ પરથી મતલબ રાખો. કેટલું મળે છે 22,338, બરોબર. આનો લસા મળે છે તો અહીંયા આપણે એવું કહી શકીએ, બરોબર, કે જો ગુસા 306 અને 657 નું 9 હોય તો આનો લસા, બરોબર છે, લસા 306 અને 657 નો 22,338 મળે, બેન છે. ઓકે આગળ વધીએ. આ આપણને એક જ દાખલો કીધો હતો પણ એક દાખલાની અંદર 3 આપ્યા હતા, ત્રણેય પાછા એવડા મોટા આપ્યા હતા, બરોબર, કે જે આપણને વધારે અવરું થાય. અહીંયા છે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 પાવર n એટલે કે 6 ની n ઘાત માટેનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો, બરોબર છે. આ દાખલો છે ને, બરોબર, તમારે એક્ઝામ્પલની અંદર 4 પાવર n, બરોબર, 4 ની n ઘાત તરીકે આપી દીધેલો છે. આ પણ આપણે સિરીઝ ક્લાસરૂમની અંદર, આઈએમપીની અંદર, લાઈવની અંદર તમામ જગ્યાએ ગણાવી દીધો છે, બરોબર છે. આ કણે 4 હતા ને હવે તો કે 6, બરોબર. નિયમ સામાન્ય રીતે આવો રહે છે કે કોઈ પણ સંખ્યાની કોઈ પણ ઘાત હોય, બરાબર છે, આનો જે જવાબ મળે ને આનો એકમનો અંક તો અને તો જ 0 મળે, બરોબર છે. આને આપણે ઘાત કહેવાય. આ n છે ને આ ઘાત છે, આવડો દાખલો છે એ સમજી લો, બાકી એકને ખાલી પેરેગ્રાફ જ લખવાનો, બીજું કંઈ નથી, બરાબર છે. અને 6 જે છે ને એ આધાર છે, બરોબર છે. હવે અહીં આપણે એવું કહી શકીએ કે કોઈ સંખ્યાની n ઘાત નો, બરોબર છે, એકમનો અંક ત્યારે જ શૂન્ય મળે કે જ્યારે તે સંખ્યા, એટલે અહીંયા આપણે લખીએ છીએ આધાર, બરોબર છે. કોઈ પણ સંખ્યાનો, બરોબર, કોઈ પણ ઘાત લઈએ આનો એકમનો અંક આપણને ત્યારે જ 0 મળે, બરોબર, કે જ્યારે તે સંખ્યા એટલે કે આધારનો એકમનો અંક 0 અથવા તો 0 હોય, બરોબર. આધારનો એકમનો અંક 0 હોય ને તો જ એની ઘાત છે આપણે 0 મળે, બાકી મળી શકે નહીં, બરોબર છે. ઓકે હવે તો કે ભાઈ એકમનો અંક 0, અહીં એકમનો અંક 0 થતો નથી, બરાબર છે. તો અહીં આપણે વધારાનું લખી શકીએ કે એકમનો અંક 0 તો જ હોય, બરાબર છે, કે જ્યારે તે સંખ્યા 5 ગુણ્યા 2 ના સ્વરૂપમાં હોય, બરાબર છે. તમે કોઈ પણ એકમનો અંક 0 હોય એવી કોઈ પણ સંખ્યાના તમે અવિભાજ્ય અવયવો પાડી લેશો એટલે આની અંદર 5 ગુણ્યા 2 નો તમને એગ્રીમેન્ટ દેખાશે ને દેખાશે, બરોબર. હું આગળ તમને જસ્ટ એક લખું છું, આગળ 30 લખું છું, અહીંયા 280 લખું, બરાબર છે, અને અહીંયા 3000 પૂરા લખું, હાલો, બરોબર. तुम भी क्या याद करोगे. ઓકે 30 ના અવયવો પાડો, 10 3 30 થાય, 10 ગુણ્યા 3 થાય ને ભાઈ, બરોબર છે. 10 ના શું થાય તો કે 5 ગુણ્યા 2 થાય ગુણ્યા 3, હવે આનો ગુણાકાર કરો, 5 × 10 કરીને 30, 280, 28 ગુણ્યા 10, બરોબર. તો હવે 28 ના ક્યાં પડે તો
તો કે 7 ચોકોનું 28, 10 ના ક્યાં પડે તો કે 5 ને 2, અહીંયા આપણે 4 ના 2 લખવાય તો અહીંયા આપણે આ રીતના લખી શકીએ, બરોબર છે. 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 આવ્યા છે. અહીંયા 5 ગુણ્યા 2, અહીંયા પણ 5 ગુણ્યા 2. આવી કોઈ પણ સંખ્યા કે તેનો એકમનો અંક 0 હોય, આના અવિભાજ્ય અવયવો 5 ગુણ્યા 2 હોવા જોઈએ ને હોવા જોઈએ, બરોબર છે. પરંતુ અહીં આધાર બરોબર 6 આપેલ છે અને 6 ના 2 અવયવો 2 ગુણ્યા 3 મળે, એટલે કે અહીં 2 ગુણ્યા 5 હોવાને લીધે અથવા તો હોવાની સામે 2 સાથે ગુણકમાં 3 સંખ્યા છે. આગળ બ્રેકેટમાં લખવું હોય તો લખી શકો કે ભાઈ 5 ગુણ્યા 2 નથી, બરોબર છે. તેથી 6 પાવર n નો એકમનો અંક 0 ક્યારેય મળે નહીં, બરાબર છે. કારણ કે આનો અહીંયા ખરેખર 5 ગુણ્યા 2 હોય. હવે આવડો બરોબર આપણી દેશી ભાષામાં હું તમને સમજાવું કે ભાઈ ખરેખર આવડો એગ્રીમેન્ટ હોય ને બરોબર આધારમાં તો જ આપણને એકમનો અંક 0 મળે, બાકી મળે નહીં, બરોબર. સિરીઝ ક્લાસરૂમની અંદર આપણી આ વસ્તુ એટલી ડીપમાં શીખવાડી છે કે ભાઈ કોઈ પણ આધારનો એકમનો અંક ગમે તે હોય, બરાબર છે. આની ઘાત હંમેશા કઈ મળે આપણે અહીંયા શીખવાડ્યું છે. આવડા વિડીયો છે એ ડીપમાં જોતા આવજો, બરાબર. પણ અહીંયા શું છે તો કે અહીંયા 3 ગુણ્યા 2 છે, 2 ની સાથે ખરેખર હોવા જોઈએ 5, કારણ 2 ની સાથે શું છે તો કે 3 છે, બરોબર. આનો મતલબ એવો છે કે એકમનો અંક છે આપણને 0 મળી શકે નહીં. ડન છે. આગળ વધીએ. સ્વાધ્યાય 1.1 નો લગભગ હું એવું માનું છું કે છેલ્લેથી બીજો દાખલો છે, બરોબર છે. ઓકે, સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વધતા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 આને કહેવાય 7 ફેક્ટોરિયલ વધતા 1 એ વિભાજ્ય સંખ્યાઓ શા માટે છે? આને આપણે વિભાજ્ય સાબિત કરવાની છે, બરાબર. વિભાજ્ય આપણે ક્યારે સાબિત કરી શકીએ કે ભાઈ કોઈ પણ સંખ્યાના 2 ભાગ પડતા હોય, બરાબર, અથવા તો એક સિવાય એનો કોઈ અવયવ હોય, બરાબર છે, એટલે જે તે સંખ્યા વિભાજ્ય હોય. આને આપણે સાબિત કરવી છે. પહેલાં આપણે આ લઈએ કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વધતા 13. આગળ આપણે અટકી નથી જવાનું, બરાબર. આ દાખલા માટે હું હર વખતે એવું કહું છું કે ભાઈ આખો હાથી વહી ગયો છે, બરાબર, કારણ કે યુક્લિડની ભાગ પ્રવિધિને આ બધું નીકળી ગયું છે, પણ હાથીનું પૂંછડું રહી ગયું છે, બરાબર છે. હવે આને તમે અલગ અલગ 2 બદલ્યો તો 2માં કંઈક સામાન્ય નીકળે છે. શું સામાન્ય નીકળે છે તો કે 13 સામાન્ય નીકળે છે, બરાબર. તો અહીંયા શું વધે તો કે 7 ગુણ્યા 11 વધે, અહીંયા 7 ગુણ્યા 11 વધે. 13 તો અહીંયા આપણે આગળ લઈ લીધા અને અહીંયા 13 વહી ગયેલા, અહીંયા કેટલા વધે 1, બરાબર છે. બરાબર શું થાય તો કે 13, બરાબર. 11 સત્તા 77 થાય વધતા 1, બરાબર છે. બરાબર શું થાય તો કે 13 ગુણ્યા હવે એ ગણે તો કે ભાઈ 77 ને 1 78 ના પાછા 2 અવયવો પડે છે, બરાબર. આમ તો 2 કરતાં વધારે પડે છે, જોજો, બરાબર. એક તો 39 ગુણ્યા 2 એટલે 78 થાય, 39 એટલે તો કે ભાઈ 13 ગુણ્યા 3 થાય, બરાબર. એટલે આ એના અવયવો છે. આ જ અવયવોને હું આગળ 78 ની જગ્યાએ લખું તો શું મળે તો કે એક તો 13 મળે, એક તો 3 મળે અને એક તો 2 મળે. અહીંયા આપણે 13 નો સ્ક્વેર કરીએ પણ આ સંખ્યા મોટી છે એટલે પાછળ જવા દઈએ તો આના અવયવો મળે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 13 નો વર્ગ, બરાબર છે. આનો મતલબ એવો થાય કે ભાઈ આના જે બરાબર કે ભાઈ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વધતા 13 ના અવિભાજ્ય અવયવો મળતા હોવાથી આ સંખ્યા વિભાજ્ય છે. આપણે ખાલી એ જ સમજાવવાનું છે કે સંખ્યા છે શા માટે વિભાજ્ય છે, બરાબર. બીજી સંખ્યા લઈએ. અહીંયા શું છે ભાઈ તો કે 6. ઓકે, 7 થી લીધું. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 વધતા 5. આને આખાને એક પદ લઈએ, આને એક પદ લઈએ તો આગળ સામાન્ય શું નીકળે તો કે 5. અહીંયા શું વધે તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 વયો ગયો એટલે અહીંયા 4, અહીંયા 3, અહીંયા 2, અહીંયા ગુણ્યા 1 પણ આપ્યો છે. હવે અહીંયા વધતા 1, બરોબર છે. હવે આપણે આ બધાનો ગુણાકાર કરીએ ભાઈ. ઓકે, 7 6 42 થશે. અહીંયા 4 તેરી, અહીંયા આપણે 42 જરાક, બરોબર. કઈ રીતના ગુણાકાર કરવા હું તમને શીખવાડું છું. અહીં 4 તેરી 12, 12 દૂને 14, 14 એકાને ઓકે 4 તેરી 12 અને 12 દૂને 24. ઓકે, એકાને 4 તેરી 12, 12 દૂને 24, 24 એકા પણ 24 થશે, બરોબર. તો આ બીનો ગુણાકાર સીધો કરી નાખો એટલે તમારે બધાને ગુણાકાર કરવાની જરૂર નથી. હું અહીંયા કરું છું 42 ગુણ્યા 24, 2 2 દુ 4 ને 4 2 8, 4 2 8 અને 4 4 ને 16. આ 8, આ 10 અને આ 10 કેટલા મળે છે 1008 અને વત્તા અહીંયા કેટલા હતા 1 હતા. ડન છે. હવે આગળ વધીએ તો કે આ 5 અને 1008 વત્તા 1 એટલે 1009
9 બરાબર છે. હવે તમારી જાણ ખાતર કહી દઉં, આવડી 1009 જે છે ને આવડી પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, એટલે આના બે અવયવો શું મળે તો કે 5 ગુણ્યા 1009. હવે 1009ના ભાગ પડે નહીં, બરાબર છે. હવે સંખ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ના બે અવયવો ક્યાં ક્યાં તો કે 5 અને 1009 મળતા હોવાથી, કારણ કે વિભાજ્ય અવયવો મળે તો તે સંખ્યા છે તે વિભાજ્ય હોય, મળતા હોવાથી આ સંખ્યા વિભાજ્ય છે. આ સંખ્યા કેવી છે ભાઈ કે વિભાજ્ય છે, બરાબર છે. અને થોડીક ઉતાવળ એટલા માટે રાખું છું વિડીયોની અંદર, બરાબર, કારણ કે તમે જે કામ છે એ બરાબર 45 કે 50 મિનિટની અંદર કે 1 કલાકની અંદર શીખતા હોય ને તમે 30 મિનિટની અંદર શીખી લ્યો, એટલે તમારો ટાઈમ છે ઓછો બગડે, બરાબર. અને બીજી મજાની વાત એ છે કે આપણા વિડીયોને તમારે 2xમાં જોવાની જરૂર નથી, બરાબર છે. આપણા વિડીયોને તમે xની અંદર રાખશો ને તો 2x જેવું કામ આપશે. આ એક મજાની વાત છે, છે. હવે લાસ્ટ દાખલો છે, બરાબર. આ સમને પહેલાં સમજો કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે, એટલે કે ગોળ માર્ગ છે, બરાબર, ગોળ વર્તુળ. ઓકે, સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે, બરાબર. કંઈ ખબર ન પડે આ રીતના લખી નાખવાનું કે ભાઈ સોનિયાને કેટલી મિનિટ લાગે છે તો કે 18 મિનિટ લાગે છે, બરાબર. બીજું છે કે ભાઈ જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે, બરાબર. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી ઉપડે છે. હવે એકને 12 લાગે છે, 12 મિનિટ લાગે એટલે ભાઈ એકનું વર્તુળ છે એ ભાઈ નાનું વર્તુળ થતું હશે. દાખલા તરીકે આ રીતના હું કરું, બરોબર, તો ભાઈ રવિ છે એ 12 મિનિટમાં પાછો એકણ પૂગી જાય, બરોબર. અને આ જ વર્તુળ છે ભાઈ સોનિયા માટે આ રીતનું થતું છે, કારણ કે મોટું વર્તુળ હોય તો જ વાર લાગે ને. આ આપણે બેયનું, બરોબર છે, બેયનું આપણે એમ કહીએ કે ભાઈ એક બિંદુ એક રાખીએ, બરોબર છે, કે જ્યાંથી એ લોકો સ્ટાર્ટ કરશે. એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, શરૂ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ ઉપર ભેગા થાય, બરોબર. હવે એક વસ્તુ સમજો, દાખલા તરીકે આપણે પેલી 12 મિનિટ લઈએ, બરોબર. આપણે પેલી 12 મિનિટ, પેલા આવડો દાખલો પ્રેક્ટિકલ સમજાવું છું, પછી કઈ રીતના થાય હું તમને કહું, બરાબર. હવે અહીંથી રવિ છે એ ઉપડે છે, આવડા જે આખો પથ જે છે ને આવડો રવિનો છે, બરાબર. અને આ ઉપરનો આ જે છે એ પાઠ છે એ સોનિયાનો છે, સમજો. અહીં લખી નાખું, આ રવિ છે અને આ તો કે સોનિયા, કારણ કે સોનિયાને 18 મિનિટની વાર લાગે છે, એટલે એક મોટું વર્તુળ છે એ ક્લિયર કરતી છે, બરોબર. હવે આ 12 મિનિટમાં અહીંયા એક રાઉન્ડ છે એ રવિ છે એ પૂરો કરી નાખે છે, એટલે જ્યારે 12 મિનિટ થઈ હોય ને ત્યારે રવિનો એક રાઉન્ડ પૂરો થયો, બરોબર. હવે જ્યારે 12 મિનિટ સોનિયાને છે ને ત્યારે સોનિયા છે આઈકણ નહીં પૂરી, કારણ કે સોનિયાને તો 18 મિનિટ થાય, એટલે 12 મિનિટે સોનિયા ક્યાં છે તો કે અહીંયા આવી છે. ક્યારે તો કે ભાઈ પહેલા રાઉન્ડના અંતે સોનિયા અહીંયા છે, બરોબર. હવે આપણે આ પહેલી 12 મિનિટ છે એ વહી ગઈ, પહેલા 12 મિનિટનું બરોબર આખે આખું ચિત્ર છે એવું છે. બીજી 12 મિનિટ જોઈએ, બીજી 12 મિનિટમાં તો કે ભાઈ રવિએ બીજું એક રાઉન્ડ પૂરું કર્યું છે, બરોબર. હવે બીજી 12 મિનિટમાં તો કે ભાઈ આઈકણે 18 પૂગી હોય, અહીંયા 12 પૂગી હતી, બરોબર. હવે આઈકણે તો કે ભાઈ એને 18 મિનિટ લાગે એટલે 18 આઈકણ પૂગી છે, બરોબર. ખરેખર તો કે ભાઈ 12 દૂને 24 મિનિટ થાય. આનો મતલબ એવો છે કે ભાઈ 6 મિનિટ એ વધારે આવેલી છે. બીજા રાઉન્ડના અંતે ક્યાં પૂગી છે તો કે એક રાઉન્ડ પૂરા કરી અને બીજો રાઉન્ડ છે એ પૂરો કરવામાં આવે છે, બરોબર છે. હા તો કે ભાઈ બીજા 12માં છે ચિત્ર એવું છે કે આને બે પૂરા કરી નાખ્યા છે ને આ હજી અધવચારે ક્યાંક છે, બરોબર છે. હવે નેક્સ્ટ આને ત્રીજો રાઉન્ડ છે ત્રીજી 12માં પૂરો કરે, બરોબર છે. એટલે આને તો કે ભાઈ 36 મિનિટમાં 3 રાઉન્ડ પૂરા કર્યા છે, બરોબર. અને સોનિયાને અહીંથી પાછી 12 મિનિટમાં ક્યાં પૂગશે, અહીંયા પૂગશે, બરોબર. આ તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી ન સમજાણું તો બીજી રીતે હું તમને સમજાણું, બરોબર, કે ભાઈ આ છે રવિ છે અને આ તો કે સોનિયા છે. આ પેલી 12 મિનિટમાં આણે એક રાઉન્ડ પૂરું કર્યું, અહીંયા જ લખીએ, બરોબર. પેલી 12 મિનિટમાં આણે એક રાઉન્ડ પૂરું કર્યું, બરોબર. બીજી 12 મિનિટમાં તો આ બીજું રાઉન્ડ પૂરું કરશે ને ત્રીજી રાઉન્ડમાં તો કે આ 3, બરોબર. હવે અહીંયા તો કે ભાઈ 12 મિનિટ થઈ છે એટલે સોનિયા એક રાઉન્ડ પૂરું કર્યું નથી. અહીંયા તો કે ભાઈ 24 મિનિટ થાય છે, 12 દૂને 24 થાય, બરોબર. આનો મતલબ એવો છે કે સોનિયા એક રાઉન્ડ પૂરું કરી લીધું છે ને પ્લસમાં કંઈક પૂરું કર્યું આપણને ખબર નથી, બરોબર. કારણ કે આઈકણ આપણે એક્ઝેક્ટ જોવા જઈએ તો આપણે માપ લેવું પડે. હવે તો કે ભાઈ આઈકણ 36 મિનિટ થાય, આ તો કે ભાઈ 12 13 36, બરોબર છે, કે ભાઈ 36 મિનિટમાં આજે રવિ છે 3 રાઉન્ડ પૂરા કરે અને પાછું તો કે ભાઈ 18 દૂને તો કે 36 થાય. આનો મતલબ એવો છે કે ભાઈ સોનિયા છે ટોટલ 2 રાઉન્ડ પૂરા કરે, બરોબર. આનો જવાબ મળશે કે ભાઈ એક છે એ 3 રાઉન્ડ પૂરા કરે, બરોબર, 36 મિનિટના અંતે, અને એક છે એ તો ભાઈ 2 રાઉન્ડ પૂરા કરે પણ, બરોબર. સોનિયા અને રવિ જે છે ને એ 36 મિનિટ પછી ભેગા થાય. હવે આ 36 મિનિટ આપણે મેળવવા માટે શું કરવું પડે, ખાસ કાળજી લેજો. આપણે એવી કોઈ અવયવી મેળવવી પડે, બરોબર છે, કે જે બરોબર છે સૌથી નાની અવયવી હોય અને બેયની અંદર આવતું હોય. આનો મતલબ એવું છે કે આપણે એને લસા મેળવવાનો છે, બરોબર. હવે આનો આપણે લસા મેળવીએ ભાઈ 18 અને 12 નો તો શું થાય તો કે આ છે 18, આ છે 12, બરોબર. 18 ના 2 ભાગ 9 2 ને 18 પડે એટલે 9 એટલે 3 નો વર્ગ અને 2, બરોબર થશે. અહીંયા 12 તો કે ભાઈ 4 3 12 થાય, બરોબર. 4 તો કે 2 નો વર્ગ ગુણ્યા 3, આ 4 તેરી 12 ને આ તો કે ભાઈ 3 તેરી સોરી, બરોબર, 3 તેરી 9 દૂને 18. બેનો લસા મેળવીએ તો શું થાય તો કે લસા
18 અને 12નો બરાબર. લસાનો નિયમ એવો છે ત અને મો. તો એટલે તમામ ઘાત લઈ લેવાની. અહીંથી હું 3 લઈશ, અહીંથી હું 2 લઈશ, અહીંથી બગડો ના પાડી શકે આવી ગયું, અહીંથી તગડો ના પાડી શકે આવી ગયું. મોટી ઘાત અહીંયા 3 ની 2 છે, અહીંયા 3 ની 1 છે તો 3 ની 2 લે. અહીંયા 2 ની 1 છે, અહીંયા 2 ની 2 છે તો મોટી ઘાત. 3 ની 2 ઘાત 9, 2 ની 2 ઘાત 4. ઓકે, 9 ચોક ને તો 36 બરાબર. પ્રેક્ટિકલી હવે સમજી ગયો બરાબર. 36 એટલે આને જો 12 મિનિટ થતી હોય તો આ કેટલા રાઉન્ડ પૂરા કરે? તો કે 3, 12 3 36. આને તો કે ભાઈ બરોબર 18 મિનિટ થતી તો આ કેટલા રાઉન્ડ પૂરા કરે? 2. બે એક જ સમયે નીકળે બરોબર, અને એક જ બરોબર બે એક જ બિંદુએથી નીકળે અને બે એક જ બિંદુએ ક્યારે ભેગા થાય? ભાઈ 36 મિનિટ પછી બરોબર. ફરક ખાલી એટલો કે આણે 3 પૂરા કર્યા અને આણે 2 પૂરા કર્યા. ઓકે તમામ મિત્રો ને ખાસ જણાવવાનું કે અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 છે પૂરું કરીએ છીએ. આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.2 જોશું. આના સિવાય આપણી સિરીઝ ક્લાસરૂમ જે છે આખી કમ્પ્લીટ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે બરોબર. વાસ્તવિક સંખ્યાઓ માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ અને તમે આ સિરીઝ પણ વ્યવસ્થિત જોઈ શકો છો. બાબત નંબર બીજું, જો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. બાકી આ વિડીયો છે તમારા મિત્રોને શેર કરજો. ઓકે, મળીએ છીએ એક નવા વિડીયો સાથે. નમસ્કાર.